સુરતના કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 8 માં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી બિહાર રાજ્યમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેણે ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે। તેમજ મહાવીર ક્લિનિકના નામે દવાખાનું છેલ્લા 1 વર્ષથી ચલાવી રહ્યો હોવાની તેણે કબૂલાત પણ કરી છે। પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળીને કુલ 18,188 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતના ડુસમ હોટલમાં લાખોની ચોરીનો મામલો સામે આવ્યો છે। પોલીસે બેરીઢા આરોપીઓની ધરપકડ કરી છે। 8,60,000ની તેઓએ ચોરી કરી હતી। અર્જુનનાથ યોગીની દમણથી ધરપકડ થઈ છે। રાજ ખત્રીની અમદાવાદથી ધરપકડ થઈ હોવાની માહિતી છે। આરોપીઓ પાસેથી 4.69 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। 3 આરોપીઓની શોધખોળ હજી પણ ચાલુ હોવાની માહિતી સામે આવી છે। અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે। ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે। રાજકોટના વોર્ડ નંબર 2 માં આવતા ગાંધીગ્રામ વિસ્તારમાં અશાંત ધારાના નિયમોનો ભંગ થતો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી। પોલીસે 13 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ થતો હોવાની રજૂઆત મળી હતી અને જેને લઈને ગાંધીગ્રામ પોલીસે કેટલીક સોસાયટીઓમાં તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન 3 મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે। 3 મકાન માલિકો સામે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આગામી સમયમાં સતત અશાંત ધારાવાળા વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષનગર, શ્રીજીનગર, અલકાપુરી, વિમાનગર, ધ્રુવનગર આવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવેલું હતું અને આમાં જે 13 ઘર ચેક કર્યા એમાંથી 3 ઘર છે એમાં જાહેરનામાનો ભંગ થતો હોય એવું ધ્યાનમાં આવેલું હતું। ઉધનામાં ફાઇનાન્સર પર હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગના કેસમાં ઉધના પોલીસે બંને આરોપીઓને નેપાળ અને બિહાર બોર્ડર પરથી ઝડપી લીધા છે। ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી ફાયરિંગ કર્યું હતું। 28મી નવેમ્બરના રોજ બનેલી ઘટનામાં મુખ્ય આરોપી ગુરમુખ ઉર્ફ ગુરુ અને શુભમ ઉર્ફ માફિયાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનનું પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી કરાઈ છે। જે તે સમયે ફાયરિંગનો બનાવ બનેલો એ સમયે ખરેખર કોણ આરોપી છે, કેમ ફાયરિંગ કર્યું છે અને શું અદાવત છે એ પોલીસને એકદમ બ્લાઇન્ડ કેસ હતો। પોલીસે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું અને બાદમાં ગુરુમુખસિંહ અને શુભમ ઉર્ફે કાલિયા મુખ્ય આરોપી છે એવું પોલીસને તપાસ દરમિયાન જણાઈ આવેલું। બંને આરોપીઓ નેપાળ બોર્ડર સુધી નેપાળ જવાની ફિરાકમાં હતા અને હ્યુમન સોર્સ ને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસ આપનું સ્વાગત છે। મોરબીથી સમાચાર આવી રહ્યા છે। નગરપાલિકામાં અપૂરતા સ્ટાફના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। નગરપાલિકામાં કુલ 507 કાયમી કર્મચારીનું મહેકમ હતું અને જેમાંથી સરકારે 20% કાપ મૂક્યો હતો, જેના કારણે મહેકમ 407 કર્મચારીઓનું થયું હતું। પરંતુ આજની સ્થિતિમાં 407 કર્મચારીઓના સ્ટાફની જરૂરિયાત સામે માત્ર 96 કાયમી કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને 311 જગ્યાઓ ખાલી પડી છે। તો વળી 96 કાયમી કર્મચારીઓમાંથી કેટલાક થોડા સમયમાં નિવૃત્ત થવાના છે અને આ જગ્યાઓ પર હાલ કોઈ પણ ક્વોલિફિકેશન વગરના રોજમદાર સ્ટાફ દ્વારા કામ લેવામાં આવી રહ્યું છે, જેના કારણે અરજદારોને સંતોષકારક જવાબ નથી મળતો અને પરેશાની ભોગવવી પડે છે। છેલ્લે 66 કર્મચારીઓની ભરતી જે 1/7/91 પછીના જે કર્મચારીઓ હતા એને 1/10/95 કાયમી કરવામાં આવેલ, ત્યાર પછી કોઈ પણ કર્મચારીની કાયમી મહેકમમાં ભરતી કરવામાં આવેલ નથી અને અત્યારે વર્ગ 3ના 14 કર્મચારીઓ છે તે પૈકી આગામી 3 વર્ષમાં 8 કર્મચારીઓ રિટાયર થવાના છે। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। સોસાયટીના ખાંચામાંથી મૃતદેહ મળી આવ્યો। પાર્કિંગમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે। શિવ ચેમ્બર્સ નામની સોસાયટીમાંથી મૃતદેહ મળી આવ્યો। મૃતક કપોળ બહારનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોએ પોલીસને જાણ કરી સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। 7:20 તો હું મારા છોકરાઓને મૂકીને આવ્યો જીવન સાધનામાં। ના ત્યાં લગી નતો, પછી હું હા કેવા આવ્યા ત્યારે ખબર પડી મને। ના ના કશું નતું। પોલીસને જાણ કોને કરી? એ ભાવેશભાઈ જ કરી। 7:30 વાગ્યા પછી જ્યારે નીચે કોલાહલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે, કંઈક ઝઘડો કે એવું કંઈક થયું લાગે છે। હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે
પડેલો હતો અને ઇન્જર્ડ છે, બ્લીડિંગ થયું હતું. એટલે પડ્યા પહેલાં અમે 108ને જાણ કરી. 108 વાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર. એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે. એટલે અમે સીધું કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. અમે બોડીને અડ્યા નહીં, કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે અને એમની રીતે એમનું પંચનામું ને બધું કરી રહ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે તેના માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં કુલ 458 લોકોએ શોર્ટ ફિલ્મો બનાવી હતી. આ શોર્ટ ફિલ્મના સ્ક્રીનિંગ બાદ 5 એક્સપર્ટની કમિટી બનાવીને 53 ફિલ્મોની પસંદગી કરાઈ હતી, જેમાંથી 10 શ્રેષ્ઠ ફિલ્મ પસંદ કરવામાં આવી. હેલ્મેટ વગર રોંગ સાઈડ, 3 સવારીમાં ભયજનક વાહન ચલાવવું તથા સીટ બેલ્ટ વગર વધુ સ્પીડે કાર ચલાવવા જેવા વિષયો પર બનેલી ફિલ્મને પસંદ કરાઈ છે. વિજેતાઓને અમદાવાદ પોલીસ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રોકડ ઇનામ પણ આપવામાં આવ્યા. સાથે જ શ્રેષ્ઠ ફિલ્મને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વિજેતા શોર્ટ ફિલ્મનો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરાશે તેમજ થિયેટરમાં પણ તેને બતાવવામાં આવશે. માત્ર શોર્ટ ફિલ્મ બનાવવા પૂરતી બનાવડાવી અને તમે સૌ લોકોએ માત્ર અને કોમ્પિટિશનના સ્વરૂપે નહીં, પરંતુ તમારા સૌનું મન આ શોર્ટ ફિલ્મમાં જોડાયેલું હતું. એ એક શોર્ટ ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક નજર પડી રહી છે. 3000 people on the streets, 3000 લોકો રોડમાં ફક્ત તમને બતાવવા માટે what is red, what is green and what is amber. ફક્ત તમને બતાવવા માટે કે હેલ્મેટ ફરજિયાત છે અને ઓવર સ્પીડિંગ નહીં કરો. ઇટ્સ અ હ્યુજ વેસ્ટ ઓફ મેનપાવર, હ્યુજ વેસ્ટ ઓફ પબ્લિક ફંડ્સ. ચાલુ વર્ષે 11 મહિનામાં ગયા વર્ષના 11 મહિના કરતા 121 ડેથ ઓછી થઈ છે એક્સિડન્ટ્સમાં, રોડ એક્સિડન્ટ્સમાં. ગીર ગઢડાના મોહબ્બતપરા ગામે સિંહે ગામમાં પશુનું મારણ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા. રાત્રિ દરમિયાન સિંહ ગામમાં ઘૂસી આવતા જ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોહબ્બતપરા ગામમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે. સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડાની તણખશા પ્રાથમિક શાળામાં બોગસ શિક્ષક ઝડપાયો છે. શાળાના આચાર્ય 5000ના મહેતાણામાં આ બોગસ શિક્ષક રાખી પોતે શાળાએ હાજર ન રહેતા હોવાનું સામે આવ્યું. આચાર્ય ભાડે શિક્ષક રાખીને પોતે અન્ય કામોમાં વ્યસ્ત રહેતા. તેઓ પોતે પોતાનું રિસોર્ટ ચલાવી રહ્યા છે અને શાળાએ હાજર ન રહી બાળકોના ભવિષ્ય સાથે તેઓ ચેડા કરી રહ્યા છે. શાળાના આચાર્ય મુકેશ પટેલ પોતાની ફરજની જગ્યા પર અન્ય શિક્ષકોને ભાડે રાખીને બાળકોને શિક્ષણ અપાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા શાળાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં આચાર્ય મુકેશ પટેલ દોષનો ટોપલો એસએમસી પર ઠાલવી દઈ પોતાનો સ્વબચાવ કરતા જોવા મળી રહ્યા હતા. આચાર્યના જણાવ્યા અનુસાર એસએમસીના કહેવા પર તેમજ એસએમસીની મંજૂરી સાથે આ શિક્ષિકા શાળામાં બાળકોને ભણાવી રહી છે. જ્યારે આ બાબતે એસએમસીના અધ્યક્ષને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવી કોઈ પણ ઠરાવ કર્યો ન હોવાની વાત કરી. આ બાબતને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ જાણ કરાઈ છે. ત્યારે હવે કેવા પ્રકારની તપાસ આ ઘટનામાં કરવામાં આવે છે તે જોવાનું રહેશે. પ્રિન્સિપાલ એ કશું કીધું હતું તમને? કઈ નતું કહ્યું. પ્રિન્સિપાલ આવતા હતા સ્કૂલમાં? હા, રોજ આવતા હતા રેગ્યુલર. પણ બેન આપ તો ભણાવવા જતા હતા તો આપને કોઈ પગાર કે એવું કંઈક આપવામાં આવતું હતું કે કેમ? પગાર જ નતા લેતા, ખાલી સેવા માટે જતી. મને બાળકોને ભણાવવા માટે મને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે. ના, એવી કોઈ એસએમસીમાં લગભગ માન ત્યાં જોગવાઈ ન હોઈ શકે. આપના દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી? ના, મારી કક્ષાએથી કોઈ મંજૂરી આપેલ નથી અને આ બાબતે મને કોઈ પ્રકારની જાણ નથી કરેલી. તો એ હિસાબે એના માટે કેવું, તપાસનો આદેશ આવે એટલે તપાસની અંદર અમે નિષ્પક્ષ સચોટ કારણ તમે જાણી અને એનો જવાબ કરશો. ગામની એસએમસીની સૂચનાથી માનવતાના ધોરણે સરકારના નિયમ વિરુદ્ધ હોવા છતાં એસએમસીએ આદેશ કર્યો કે ટૂંક સમય માટે તમને સેવા આપે એની અનુકૂળતાએ. એને એવું નથી કે તમારે આટલો જ સમય બેસાડવું. એટલે એમની સૂચનાથી મેં કહ્યું કે સરકારની વિરુદ્ધ છે છતાં પણ એસએમસીએ કહ્યું એટલે એને ટૂંક સમય માટે આપવા દીધી. સાંભળાના આચાર્ય આ સમગ્ર ઘટનામાં પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે અને એસએમસીની મંજૂરીની સાથે જ આ શિક્ષિકા અહીંયા ભણાવવા આવે છે તેવી તેઓ વાત કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.